માના પ્રાગટ્યની કથામાં બે ત્રણ વાત આવે. એક કથા પાછી એવી હોય કે બાપલ દેથાના દીકરી છે, બુટ બલાડ અને બહુચરા ત્રણે બહેનો છે. એક કથા પછી એવી છે કે ઓલો બાદશાહ આવે છે અને બાદશાહના માણસો કુકડા કાપીને ખાય છે અને કુકડાના બચોળિયા દોડી દોડીને માના સ્થાનકે પહોંચે છે. આવી ઘણી બધી કથાઓ. આપણે એમ થાય પક્ષીએ પુકાર કર્યો હોય, એને પુકાર કર્યો મારા માવતરોને કાપીને ખાઈ ગયા. કુકડિયા ભોજન કયા તળિયા તાવા માય. અને એ નરાવ ધર્મીઓના પેટ ફાડી ફાડીને કુકડા બારા નીકળ્યા એવો ઇતિહાસ છે કઈક. અને માએ બહુચર કુકડા ઉપર એટલે સવાર છે. એ પણ આવી ઘણી બધી કથાઓ. પણ મને એટલી ખબર પડે કે કથાઓમાં આપણે એટલું ધારવાનું રહે. અત્યારે આપણે શું કરવાનું છે? આપણે એમાં કેટલો આનંદ લઈ શકીએ, આપણે એમાં કેટલા સદવિચાર લઈ શકીએ. હે, મૂળ મુદ્દો તો એટલો અસુરી વૃત્તિનો નાશ કરવા માટે આ શક્તિઓ આવી છે. જે સમય આવી ત્યારે એના નામ બદલ્યા છે. જેવું કામ કર્યું, મહિષાસુરને માર્યો, મહિષાસુરનું વધ કર્યો. મૈસૂરમાં ચંડમુંડને માર્યો એટલે ચામુંડા કહેવાના. એકવાર તો બેન એવું થયું, દેવતાઓએ પુકાર કર્યો માને. એટલે માતાજી કીધું કે તમે ભોળાનાથને તમારા ભગવાન તમારા દાદાને પૂછો પહેલા, તમારા ભગવાન. એટલે ભોળાનાથને કીધું કે આવડા કાંઈ અમારું માનતા નથી, બહુ હેરાન કરે છે. એટલે ભોળાનાથે કીધું તમે મોઢા પીડ્યા કે કેમ? કે મેં જ વરદાન આપેલા છે. હા, આપણે છે ને હવે ચૂંટણી આવી ને, ચૂંટણીમાં એવું થાય કે ઓલા ભાઈને કહે ફોર્મ પાછું ખેલે, તમે મોઢા પીડ્યા, મેં જ ઊભો કર્યો એને. આ ઊભા કરવા વાળા બહુ છે સમાજમાં. હા, અમુકને કોઈ ભોજ્યો ભાઈ નથી ઓળખતો ને, તો એ ચૂંટણી આવે તો નવી સોળણી પહેરીને ઊભો હોય. મારે ઊભું રહેવું, તું વાડીએ ઊભો રહે ને રોજ ઉડકાય. અમુક ગજબ છે માણસો. હા હા હા. હવે એક જણો તો ચૂંટણીમાં ઊભો રહ્યો ને, પાછો તોતડો ને ભાષણ કરે, મિત્રો તમારા ગામના જે કાંઈ પ્રશ્ન હોય એ કયો. એક જણો ઉભો થઈને કે કાંઈ પ્રશ્ન નથી, તમારા બાપાની દાઢીના 5 રૂપિયા બાકી છે. ઈ ઘરનો પ્રશ્ન છે, ઈ જાહેરનો પ્રશ્ન નથી. બીજો પ્રશ્ન કયો? કે અમારા ગામમાં શમશાન નથી. હે, શમશાન નથી? આઝાદીને 80 વર્ષ થઈ ગયા, શમશાન નથી? મિત્રો એકવાર મને જીતાલી ગયો, એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવી દે તો ઘૂઘલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો. એટલે આમાં જેને હળ હુજે એવા રહેજો, દેશનું કલ્યાણ કરજો બાપ. જેથી કરીને તમારા ગયા પછી અમે આવી રીતે જેમ મહારાજોના દાખલા દઈએ ને, એમ અમે તમારા દાખલા દઈએ કે એવો ઇતિહાસ છાપતા જાજો. હે, કારણ કે આ મોકો માઇન્ડ મળતો હોય છે સાહેબ, અવસર મળે. આતાભાઈ આપ આવ્યા પહેલા તમારા કુળની વાત કરી. આ એના કુળનો માણા અહીંયા બેઠા, આતાભાઈના કુળ ભાવનગરથી જ આવ્યા છે કુલદીપસિંહભાઈ. હા, હમણાં તમે આવ્યા પહેલા વાત કરી ખોડલ કઈ રીતે રાજપરા પધાર્યા, માં ખોડલે કેવા આશીર્વાદ દીધા, એ પ્રસંગ લીધો મેં. પણ વાત એ છે કે એ આ બધો એક પ્રસંગ મળી જતો હોય. આતાભાઈ ને 700 વર્ષ થઈ જાય, 300 વર્ષ થઈ જાય આપણી વચ્ચેથી, ગમે એટલા વર્ષો થઈ જાય, ભગવાન કૃષ્ણને 5000 વર્ષ થઈ જાય, અને એને ભૂલીએ નહીં. અને એની અર્જુનની એની વાતો કરવી પડે ને. આપણા ગામમાં અર્જુન ન હોય, પણ એ મંડળીના બૂસ મારીને બેઠો હોય, નામ અર્જુન લાખા જ હોય. હા, પણ એ મંડળીનો ખોબો ઉપાડીને બેઠો હોય, એની વાતો ન રહે બાપ. કોઈ પણ વસ્તુ જ્યારે સમય આવી જાય એનું બરોબર, હું તો જાહેરમાં બધાને કહું છું કે તમને 5-5 વર્ષના મોકા મળે ને તો એવું કામ કરતા જજો. અમને 5 પ્રસંગ મળે જાહેરમાં બોલવાના બાપ, કે ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા, ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા. બૂસ મારીને જાઓ તો કેવા થાય, ફલાણા ભાઈ સારું બૂસ મારેલો. બૂસ મારુંના દાખલા ન રહેવાય બાપ. સમાજ હિત કર્યો હોય, જગત કલ્યાણનું કર્યું હોય કામ, રાષ્ટ્રતાનું કામ કર્યું હોય. આ ભગતસિંહને હું કામ યાદ કરી? હું બાપુજીના દીકરા છે ના, જે માં ભારતી માટે નીકળી ગયા હોય. કેવા કેવા મહાપુરુષો થયા સા ધરતીમાં. હે, આ દેશ, આ ભારત દેશ એક એવો દેશ છે સાહેબ
જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો આ દેશે. આપણી માતાજી જુઓ વી ભુજાળ્યું. બેનો ખાસ જોજો માતાઓ, આ ગરબા રમતા હો, નોરતા રમતા હો ત્યારે માતાજીના ફોટા અમુક જોજો. કેટલા હાથ છે માતાજીને? અષ્ટભુજાળી છે. અમુક અષ્ટભુજાળી છે, અમુક 20 ભુજાળી છે. એના દર્શન કરજો. એક હાથમાં મોબાઈલ છે. આપણે રોહડા પૂરતો મોબાઈલ ને નવીરો નથી મૂકતા. એટલી દાજી ગઈ મોબાઈલમાં. હા, આમ કે આપણે ઘૂઘાવ કઈ હારા નથી. પુરુષો એટલા બધા મોબાઈલમાં પડી ગયા છે. અમુક બધા વ્યસન હારા. આરામમાં મેસેજ વ્યસન હોય ને ત્યાં મોબાઈલ. આજે વિકૃતા લાવે છે એ પીવા વાળો એટલે કે એનો પ્રસાર નથી કરતો. આનું વધારે પી ગયો હુઈ તો જાય. આ તો હુતા જ નથી. આપણે એમ થાય ભાઈ હુઈ ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. તમે રસ્તે જોતા હશો ને બધા આમાં મને એક જણો આમાં કરતો જતો થાય ને ઘરે, ખરેખર ભાન ભૂલી જાય. હાલતો હાલતો બારોટ દેવ કોઈ દિવાલે ભટકે તો કે સોરી દિવાલ છે તારીમાં, હું સોરી એને અરે ભટકાઈ ખબર નથી. બિલ્ડિંગ મોટું હતું, 14 માળે રહેતો હતો. એ આમામ કરતો એ બિલ્ડિંગે પહોંચ્યો. આમામ કરતા લિફ્ટ મગાવી, બોલાવી, બટન દબ્યું, લિફ્ટ આવી. એ આમામ કરતો લિફ્ટમાં ગયો. એ આમામ કરતા 14 માળનું બટન દબી દીધું. દરવાજો બંધ થયો, લિફ્ટ ઉપડી. એ આમાં એમાં વચ્ચે કોકે અટકાવી હોય ને, એ હાથમાં માળવાળાએ બટન દબેલું એટલે ત્યાં ઊભી રહી. હવે એણે જોયું જ નહીં. એને એમ થયું 14માં માળે જ બંદા પહોંચી ગયા. જવાનું હતું 14:45. એ જ લાઈનનો ફ્લેટ. એ 7:45નું બટન દબ્યું તો રૂમમાં ન્યાય તે જે બેન રહોડામાં લે આમાં કરતા દરવાજો ખોલ્યો અને આમાં કરતા વૈયા ગયા. ઓલો આમાં કરતો અંદર આવીને સોફે બેસી ગયો ને મેળ્યો આમાં કરવા. ઓલા બેને આમાં કરતા પાણી લાવ્યા અને ઓલે આમાં કરતા પાણી લીધું. એ આમાં કરતા પાણી પી લીધું. બેન આમાં કરતા રસોડામાં વયો જાય. આવ્યો પછી સોફે બેઠો આમાં જ કરતો હતો. 14:45 બેઠો તો 7:45માં. એમાં 7:45 આવ્યો. એણે ડોરવેલ દબાડ્યો એટલે 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 ને જોયો તો સોરી કીને 7:45 વયો ગયો. બોલો લ્યો. એને એમ કે મારે કોકના ઘરે વૈયા વાગ્યું. સાહેબ આ વ્યસન છે, મારી નાખે બાપ. માટે એક બનો, નેક બનો, રાષ્ટ્ર સાથે પ્રેમ રાખો. હે અહડ કો ઘુમિયે લૂબિયે યંબર વડાળ દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલિયે નીલ ચલે ન જલે નળિયા. સાઠ ઘુમિયે લૂબિયે યંબર વડાળ દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલિયે નીલ ચલે ન જલે નળિયા. સાઠ ઘુમિયે લૂમિયે યમન વદન દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલ નીલ ચલે ન જલે નળિયા. અંતર્ગાત આકાશ કરે ધર્મ પર અપનયા સરવું ભરિયા. અજમલ નથ તણ કુંવર હાલણ સોયતાણી રથ ભરિયા મને સોયતાણી રથ ભરિયા મને સોયતાણી રથ ભરિયા.
એ મારું મન મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. હા મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ. એ મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. સારાઈ જરાઈ જરાઈ કઈ તકારા ગામિની પેરી પટોળા રંગ ચોળ અમે ટોળા ભામિની. શણગાર સદીએ રૂપ રડીએ ભૂલ સદીએ ભામિની. ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનન જી કહે રાધા કાનન જી કહે રાધા કાનને. મારું મન મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. હા મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ. મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. મોર બની ધનગાટ કરે, મન મોર બની. ઝવેરચંદ મેઘાણીની આ રચના. મેઘાણી એમ કે માણસ તો મન મોર ઘોડે થનગનાટ કરતો હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. વાત આ છે.